ટ્રેલર બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા રાહદારીઓને હતા તે સામે આવી ગયો। પહેલા જ વરસાદમાં 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ભારજ નદીના પટમાં બનાવેલા ડાયવર્ઝન ધોવાયું છે। નેશનલ હાઈવે નંબર 56 જે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે, જેના ઉપરથી હજારોની સંખ્યામાં રાહદારીઓ પસાર થતા હોય છે, પણ આ જ રાહદારીઓ માટે હવે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેનું કારણ ભારજ નદી પરના બનાવેલા 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે। તકેદારીના ભાગરૂપે આ ડાયવર્ઝન તમામ વાહનોની અવરજવર માટે બંધ કરાવી દીધા છે। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 56 ઉપર બ્રિજ 2 વર્ષ પહેલાં તૂટી ગયો હતો। ભારજ નદી ઉપર પડેલા ગાબડાને લઈને માર્ગ તો બંધ કરવામાં આવ્યો અને જેને લઈને રાહદારીઓ અટવાયા છે। રાહદારીઓને ચાલતા સામેના કિનારે જવાનો વારો આવ્યો છે, તો કેટલાક વાહનોને 40 કિલોમીટરનો ચકરાવો લગાવવાનો વારો આવ્યો છે। જ્યારે પણ આ માર્ગ બની રહ્યો હતો ત્યારે જે આશંકા હતી તે સામે આવી। તમામ લોકોનું કહેવું હતું કે ભારજ નદીમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તે નહીં ટકે, કારણ કે અગાઉ પણ 2.31 કરોડના ખર્ચે આ જ જગ્યાએ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તે ડાયવર્ઝન ફક્ત 4 માસ જ ટક્યું હતું। વારંવારનો આ કરોડોના ખર્ચ કરવામાં આવે છે, જે પાણીમાં જતા લોકો આક્રોશમાં આવી ગયા છે। લોકોનું કહેવું છે કે જે બ્રિજ ધરાશયી થયો છે તેની નેવીનું કારણ યુદ્ધના ધોરણે કરવું જોઈએ, જે નહીં થતાં સરકાર ખોટા ખર્ચા કરી રહ્યા છે। બ્રિજ ઉપર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે। અત્યારે નેશનલ હાઈવેવાળા જ્યારે રિપોર્ટ આપશે, ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ, પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે। ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય। NH રિપોર્ટ પછી આપણે ડિસાઇડ કરીએ શું કરવાના છે। થેન્ક યુ। જિલ્લાના વડા મથક છોટા ઉદેપુર જવા માટેનો બોડેલી છોટાઉદેપુર રોડ અને એ રોડની મધ્યમાં આવેલ જેતપુર પાસેનો આ નદી ઉપરનો પુલ 2 વર્ષ પહેલાં તૂટી જતાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। એ ડાયવર્ઝન પણ તૂટી ગયું અને ફરી પાછું આ વખતે નજીવા વરસાદ, વધારે વરસાદ નહીં કહી શકાય, નજીવા વરસાદમાં બાજુમાં બનાવેલું ડાયવર્ઝન ફરી પાછું તૂટી ગયું છે। આપણે બધા દેખીએ છીએ કયા પ્રકારની કામગીરી થઈ હશે। સામાન્ય માણસને, ગામડાના માણસને અથવા તો કોઈ મિસ્ત્રીને કે કડિયાને પૂછો તો એમ કે મકાન આમ કરવાનું હોય તો આ થાય। તેમ આ પુલમાં પણ અમે જે તે વખતે સૂચના કરી હતી કે આની જે લેન્થ છે વચ્ચેની એ લેન્થ તમારે વધારવી જોઈએ, પણ આ સરકાર બેરાકારની છે અને બેરાકારની સરકાર હોવાને કારણે આ જે ડિઝાઇન તૈયાર થઈ એ ખોટી ડિઝાઇન તૈયાર થઈ છે અને પહેલાં જ વરસાદે આ ગણાવવાવાળું નાળું તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। હું સમજું છું કે વધારે વરસાદ થશે તો આ ડાયવર્ઝન ટકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે। એની તપાસ થવી જોઈએ, એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને આ ડિઝાઇન જેણે જે તૈયાર કરી એ નેશનલ હાઈવેવાળા હોય કે સ્ટેટ હાઈવેવાળા હોય, પણ જેણે ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન તૈયાર કરનાર હવે તો સરકાર નથી કરતી, અધિકારીઓ નથી કરતા, કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવે છે, સ્થળ પર તપાસ નથી કરતા। સ્થળ પર તપાસ આવીને માપવું જોઈએ, માપતા નથી અને ગૂગલ પર સર્ચ કરીને જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ત્યારે આવું જ થવાનું। અને આ આપણે ઈચ્છીએ કે આ જે તૂટ્યું છે એ વધારે નહીં તૂટે અને પાવી જેતપુર છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફના જે વાહનો અહીંથી જાય છે એને અગવડતા ના પડે તે માટે તાત્કાલિક ધોરણે અહીંના જે એન્જિનિયરો હોય તે આમાં જે વધુ પડતું કામ કરવાનું થાય તે કરીને, સમારકામ કરીને, પોલીસનો સહકાર લઈને વનવે એક બાજુ વાહનો ચાલે એક બાજુ વાહનો બંધ એ રીતના પણ ટ્રાફિક ચાલુ રાખવો જોઈએ। હું સમજું છું કે આ સરકારને ઉતાવળ હતી, કેટલીક જગ્યાએ ખાતમુહૂર્ત કરવાની પણ ઈચ્છા ઉતાવળ હતી। આ ઉતાવળને કારણે, આ ડાયવર્ઝન વહેલું શરૂ કરવાને કારણે એમની જે ખેવનાઓ હતી નામ કમાવાની રાજકીય રીતે
અમે રાજકીય રીતે નહોતા મૂલવતા, પણ ભારતીય જનતા પક્ષવાળા રાજકીય રીતે મૂલવણી કરીને ઉતાવળ કોન્ટ્રાક્ટર પાસે ઉતાવળ કરાવીને આ કામ કરાવ્યું છે અને એ અધકચરું કામ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. હું ચોક્કસ કહું કે આ કામની તપાસ થવી જોઈએ. તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ. ખાયકી ચાલી રહી છે આ સરકારમાં અને ખાયકી થવાના કારણે આ ટેન્ડરો ખાસ કરીને આદિવાસી વિસ્તારના કામો, રસ્તા હોય, પુલ હોય, ગમે તે કામો હોય 27%, 28%, 30% બિલો ટેન્ડર ભરતા હોય છે અને બિલો ટેન્ડર ભરવાના કારણે કામ હલકું કરવામાં આવે છે અને એને કારણે આ તૂટી જાય છે. ભગવાન રામને એવી નથી ખબર કે મારે 12 વર્ષના વનવાસમાં જવું પડશે. કાલે સવારે શું થવાનું છે જાનકીનાથ, એ જ શબ્દો સાથે ફરીવાર જેતપુરની જનતા અને આજુબાજુના જે 50 ગામોની જનતાની સામે જે વિકટ પરિસ્થિતિ, આ ડાયવર્ઝનનું આ ફરી ગઈ સાલ પણ 2 કરોડ 39 લાખ, ત્યારબાદ 4.5 કરોડના ખર્ચે આનું નવીનીકરણ કરી અને સરસ મજાનું સુંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. પરંતુ પ્રથમ જ વરસાદે આનું નીકળવાની તૈયારીમાં છે. અત્યારે મહેરબાન કલેક્ટર શ્રી પણ આ જગ્યાનો એમણે જાત માહિતી લીધી છે. પરંતુ એક સવાલ હંમેશા પ્રજાના માથે એવો રહે છે કે આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે આરસીસી વર્ક કરો ને ઉપરથી છલ્યું જતું રહે, આરસીસી છલ્યું બનાવો, જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે. પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ 40 કિલોમીટરનો ફેરો ફરવાનો, ઘણા લોકો ટ્રેનમાં જશે, ઘણા આ જે વિદ્યાર્થીઓ, શાળાઓ ચાલુ થઈ ગઈ છે, ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે. એટલે અધિકારીઓએ એક પ્રકારનું જાણે આ જિલ્લાને ત્રાસ કરવાનું જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખ અને નિંદનીય છે. અને બીજી વસ્તુ કે આ જે છે એ નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે, આ કોઈ સ્ટેટ હાઈવે સામાન્ય રસ્તો નથી. આના લીધે આ મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે. મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાવાના છે. ઘણી પ્રજાની હેરાનગતિ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દરેક લોકોને આ તકલીફ ઊભી થવાનું આજે આ વિચારવાનો વારો આવી રહ્યો છે. લલિતભાઈ, ગત ચોમાસામાં પણ ડાયવર્ઝન ધોવાયું, તેના ઉપરથી નેશનલ હાઈવે શીખ લેવી જોઈતી હતી, કઈ ખામીઓ રહી ગઈ છે કે જેને લઈને આ ધોવાણ થયું છે અને તેમાં સુધારા કરી ત્યારે ફરી નવું ડાયવર્ઝન ડબલ ખર્ચે કરવામાં આવ્યું, તો ફરી એમાં એની એ જ ખામીઓ જોવા મળી રહી છે. આમાં એક સીધી વસ્તુ છે કે રેલવેનો બાજુમાં બ્રિજ છે એનું ધોવાણ થયું, તો IIMની ટીમ બોમ્બેથી આવી, વેસ્ટર્ન રેલવે એમને આદેશ કર્યો અને એની ટીમ આવી અને આ જગ્યાનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ એ લોકોએ સતત એટલી બધી સખત કામગીરી તમે બાજુમાં જ જોઈ શકો કે એ લોકો માત્ર 3 મહિનાની અંદર જ પિલરો બહાર કાઢી નાખ્યા છે. અને આ નફટ આ અધિકારીઓ, એમને બુદ્ધિ છે કે નહીં એ નહીં ખબર પડતી, કારણ કે આ પ્રજાની હેરાનગતિ છે અને સરકારે એમને આટલા બધા પૈસા આપ્યા છે. રાજ્ય સરકારે આટલા બધા પૈસા આપવા છતાં પણ જો એ લોકો સારી કામગીરી નથી કરી શકતા તો 100% કંઈક ને કંઈક આની અંદર રંધાયું છે અને આમાં આ 4.5 કરોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. હું પહેલે પણ 2 કરોડ 39 લાખમાં પણ મેં કીધું હતું કે આની તપાસ થવી જોઈએ, આની કોઈ તપાસ નથી થઈ. આજે પણ હું કહું છું કે આ ફરીવાર 4.5 કરોડ રૂપિયાના ખર્ચે જો આની આ દશા થવાની હોય, એમને ખબર છે કે સુખી ડેમ છે, સુખી ડેમની અંદર કામગીરી ચાલુ છે, કામગીરી ત્યાંના નાના માઇનર કેનલો, મોટી કેનલો પહોળી કરી રહ્યા છે, એટલે જનરલી પાણી ખેડૂતોને અત્યારે ઓછું મળી રહ્યું છે. તો સુખી ડેમ તો ભરેલો છે, તો એટલી તો બુદ્ધિ ચાલે કે સુખી ડેમ ભરેલો છે, વરસાદનું પાણી અને આને છોડશે તો જશે ક્યાં લોકો. એટલે ખાસ કરીને આ લોકો નફટાઈ વેળા કરી રહ્યા છે અને લોકો હેરાનગતિ 100% લોકો હેરાનગતિ કરવાના છે. એ જ આ પ્રજાને મારી વિનંતી છે કે તમે હવે તમારી રીતે ટ્રેન મળે તો ટ્રેનમાં જજો ને બીજું ડાયવર્ઝન શોધી લેજો ભાઈ. હવે જ્યારે બી તંત્ર કરે ત્યારે આપણે બધા રસ્તે જશું. આ રીતે રાજ્ય સરકારને પણ આ અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે જિલ્લાના. મને એવું થાય છે કે જ્યારે તમને 4-5 મહિનાનો સમય મળ્યો તો ત્યાં એટલીસ્ટ રિપેરિંગ તો કરાવો. અને તંત્રને બી ખબર જ છે કે સુખી ડેમનું પણ પાણી છૂટશે
અને આ બોગસ ડાયવર્ઝન ધોવાઈ જ જવાનું છે. અમે પણ પહેલેથી જ કહેતા હતા કે આ ડાયવર્ઝનનો કોઈ હવાદ રહેવાનો નહીં, આ તૂટી જ જવાનું છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે કે ભાઈ પેલો રસ્તો તો રિપેરિંગ કરાવો. એટલે અમારી આ તબક્કે હવે કલેક્ટર સાહેબને બી અમારે કેટલી વિનંતી કરવાની, મહેરબાન કલેક્ટર શ્રીને પણ વિનંતી છે, કારણ કે આ લોકોને હવે ત્યાંથી જવાનું થાય એટલે ઓલરેડી તમારો 40 કિલોમીટરનો ફેરો છે અને ત્યાં રોડ ખખડધજ છે, 100%ની વાત છે સાહેબ. એટલે એનું રિપેરિંગ પણ ખૂબ તાતી જરૂરિયાત છે. અને હવે કદાચ ના કર્યું હોય તો હવે જરી જાગી અને કરે તો લોકોને ગાડીને નુકસાન થાય, લોકોને કમરના દુખાવા થાય, આ બધી જ વસ્તુઓ વેઠવાનો વારો આવશે.